ત્યારે સિપાહીઓ જઈને ડાયરેક્ટ સાધુને પકડ્યા એટલે સાધુ એટલું કીધું કે રાજન તારો તે દાડાનો જવાબ હતો ને એ જવાબનો જે પ્રશ્ન હતો એનો જવાબ આજે મેં તને આપવા માટે આવ્યો છું. તારા તે દાડાના સવાલનો જવાબ આજે મેં તને આપવા માટે આવ્યો છું. તારે કે સવાલનો જવાબ શું છે કે બસ આટલામાં તારે સમજી લે તું બોલ્યો ઈ જ મેં બોલ્યો. શું કહે છે? પહેલા મેં એ કીધું તમારા સિપાહીઓને એવું કીધું કે રાજાને કેદ કરો તોય કોઈ પકડ્યું. એનો એ જ શબ્દ તે વાપર્યો કે આ ફકીરને કેદ કરો તો તરત પકડ્યાનું કારણ શું? રાજાને એમ થઈ તારી ભલી થાય આમાં હું સમજુ. તું તે દાડે મારે ત્યાં મંત્ર લેવા આવ્યો ત્યારે તે દાડે મેં તને રામ નામનો મંત્ર આપ્યો તો તું એવું કહેતો કે હું જાણું છું, વર્ષોથી જાણું છું. અને એ જ શબ્દ આજે મેં બોલ્યો એ તું બોલ્યો છે. મેં બોલ્યો તો તારા સિપાહીઓ કોઈ આગા પાછા થયા નહીં અને તું બોલ્યો તો તરત મને આવીને પકડ્યો. બસ આટલી તાકાત છે તારો. જે અમે કહીએ ને એ શબ્દમાં જે તાકાત છે ને, જેમ તારી સત્તા છે તારા શબ્દોમાં તાકાત છે એવી અમારી સત્તા છે. એટલે રામ નામમાં એટલી તાકાત છે. રામ નામ કોઈ સામાન્ય વસ્તુ નથી ને હું તો તમને બધાને કહું રામને પામવું હોય ને તો પહેલા નામને જાણવું પડે. રામ કોઈને ડાયરેક્ટ હાથમાં આવ્યો નહીં. રામ છે રામને પામવું હોય તો પહેલા રામના નામને સમજવું પડે. કેમ કે નામ કરતા નામની જે વસ્તુ છે ને એ જુદી છે. આપણે બધા તમે જાણો છો અહીંયા આપણે સવારમાં ચા બનાવવાની હોય અને ખાંડ ખૂટી, બરાબર, ખાંડ ખૂટી ગઈ હોય તો આપણને આપણા ઘરવાળા ધર્મપત્ની હોય કે કલા મુરેશ ખૂટી ગયેલી છે આજે, બરાબર. તો મુરેશ એવું નામ તો તમારા પાસે હતું તો તમે લેવા મૂક્યા. જો મુરસમાં ગળપણ હોય નામમાં તો આપણે બોલીએ તો મુરસ ચા ગોળી લાગવી જોઈએ ને. તો નામથી નામની પદાર્થ જુદી છે. હમણાં એમ તમે કહો પર્વતરામ એમ કહો, બરાબર. ઈ નામ કોનું છે? નામ છે તે વ્યક્તિ નથી પણ છતાં એ વ્યક્તિને આધીન તે નામ છે. ઈ નામ ક્યારે પડ્યું? આપણું નામ ક્યારે પડે કે આપણે માતા પિતાના કર્મ સંજોગે જે આપણને પોતાની માતાના ઉદરમાં 9 માસ રહી અને પછી આપણે જ્યારે બહાર આવીએ ત્યારે આપણા એની પહેલા હમણાં તો તે ભૂલાઈ જવાનું કોઈ આની એવું કશું નહીં. પહેલા આ ડોક્ટરે દવાખાના બધું એ બધા ભેગા થાય અને આપણા ફૂઈએ હોય એવા ભેગા થાય એટલે પછી નામ પાડ દે. કોઈ કે વળિયો પાડતો ને કોઈ કે માકડીઓ પાડતો ને કોઈ સાસરીઓ ને બધું. અને હમણાં તો બાપ નામ હોય તો આપણા ઘરના છોરાના નામો આપણને નહીં આવડતા એવું ફેશન જમા નહીં આવડતા. હાસું પહેલાના નામો હતું તો સારું હતું, કઈક ને કઈક આવડી જતું પણ હમણાં તો નહીં આવડે. અમે બબ્બેથી અમારા ઘણા પેલો નહીં જન્મ તારીખ છે ને પેલી હિન્દીમાં એને બર્થડે એમ કે હિન્દી કે અને ગુજરાતીમાં જન્મ તારીખ કેમ અને ઉજવજો મેં કેમ બધાને ઉજવજો પણ છે ને ઉજવવાનું તો માફ રાખજો. ઘણી ઠેકાણે ઉજવે છે ને આ બધું જુદું ઉજવે. આટલું મોટું નહીં પેલું થઈ આવે અને કેક કેક કેમ અને ખાય ખાય પણ મોહે રગડી મિલાણા જ નહીં. એટલે આ ધંધો મનુષ્યના જીવનમાં તમે જોજો